નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ આપી સૂચના। વરસાદ ન હોય ત્યાં 10 કલાક વીજળી આપવા માટે સૂચના આપવામાં આવી છે। 15 દિવસ સુધી 10 કલાક વીજળી આપવા મુખ્યમંત્રીની સૂચના આપવામાં આવી છે। વરસાદ નથી ત્યાં સિંચાઈ માટે પાણી આપવા માટે સૂચના પણ આપવામાં આવી છે। ઉર્જા અને સિંચાઈ મંત્રીને સીએમએ સૂચના આપી છે। ખેડૂતો માટે મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે। તો ખેડૂતોનો પાક બગડે નહીં તે માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે। તો કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે, ખેડૂતલક્ષી ચર્ચા કરવામાં આવી છે। તો ખેડૂતોનો પાક ન બગડે તે પ્રમાણે ધ્યાન રાખવા માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આ કેબિનેટ બેઠકમાં આપવામાં આવી છે। તો આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠકનું આયોજન અને આ બેઠકમાં ખેડૂતલક્ષી ચર્ચાઓ કરવામાં આવી છે। તો વરસાદ ન હોય ત્યાં 10 કલાક સુધી વીજળી આપવા માટે સૂચના આપવામાં આવી છે। સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, કેબિનેટની બેઠકમાં આજે ખેડૂતલક્ષી ચર્ચાઓ કરવામાં આવી, શું અપડેટ? ચોક્કસથી આજે રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક જે છે ગાંધીનગર ખાતે મળી હતી। તેમાં ખેડૂતો માટે એક રાહતના સમાચાર એ કહી શકાય કે રાજ્યના ખેડૂતો માટે મુખ્યમંત્રીએ કેબિનેટની અંદર સ્પષ્ટ સૂચના જે છે તે આપવામાં આવી હતી, જે અંતર્ગત ઉર્જા અને સિંચાઈ મંત્રીને મુખ્યમંત્રીએ સૂચના આપી હતી કે ખેડૂતોનો પાક બગડે નહીં તે માટે થઈને મહત્વનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે। જે અંતર્ગત જિલ્લામાં વરસાદ નથી ત્યાં 10 કલાક સુધીની વીજળી પહોંચે તે પ્રકારની વ્યવસ્થા કરવાની સૂચના જે છે તે આપવામાં આવી છે। જ્યાં જ્યાં વરસાદ નથી ત્યાં સિંચાઈ માટે પાણી પણ આપવા માટેની સૂચના જે છે તે કેબિનેટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે। મહત્વનું એ છે કે 15 દિવસ સુધી 10 કલાક વીજળી આપવા માટેની જે મહત્વની સૂચના જે છે તે કેબિનેટ બેઠકની અંદર આપવામાં આવી છે। સિંચાઈ માટે જેટલી જરૂર પડે તેટલું પાણી આપી અને પાક બગડે નહીં તે પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખવાનું પણ જે સૂચન જે છે તે કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવ્યું છે। આમ ખેડૂતલક્ષી મહત્વની સૂચના જે છે તે કેબિનેટ બેઠકની અંદર આપવામાં આવી છે। જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વિરામ બાદ ફરી એક વખત વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। આજે સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। વાપી અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી વરસેલા વરસાદને કારણે વાપીના રસ્તાઓ પાણી થઈ ગયા હતા। વાપી સહિત જિલ્લાના ધરમપુર, પારડી, વલસાડ અને ઉમરગામના પણ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો। વરસી રહેલો વરસાદ ખેતીના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ હતી। તો વલસાડમાં વરસાદી માહોલ જામ્યો હતો। ઉમરગામમાં પણ વહેલી સવારથી વરસાદ ખાબક્યો। તો વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ। તો બીજી તરફ વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। હવે આગળ વાત કરીએ ઉત્તરકાશીની તબાહી વિશે। ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યા બાદ ચોતરફ ભયાનક તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। હાલમાં રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે। ગઈકાલે વાદળ ફાટવાને કારણે ભયંકર તબાહી મચી ગઈ હતી, જેમાં કેટલાય લોકો લાપતા હોવાની ઘટના સામે આવી છે। ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે આ ઘટના ઘટી તેની પાસે આવેલા આર્મી કેમ્પ તથા બચાવ કર્મચારીઓના એક દળનો હિસ્સો પણ પ્રભાવિત થયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે। હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે। તો ઉત્તરકાશીના જિલ્લા કલેક્ટરે ઘટનાસ્થળ માટે રવાના થવા પહેલા 4 મોતની પુષ્ટિ કરી। ધરાલી ગંગોત્રી ધામથી લગભગ 20 કિલોમીટર પહેલા આવેલો મહત્વપૂર્ણ પડાવ છે, જ્યાં દર વર્ષે ચારધામ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ રોકાય છે। ત્યાં જ વાદળ ફાટવાની ઘટના બની હતી। તો સીએમ ધામીએ પણ ઘટનાસ્થળે લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। તો ઉત્તરકાશીમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, ગઈકાલે વાદળ ફાટવાની પરિસ્થિતિ સર્જાઈ હતી અને તેના કારણે જે તમામ જે સ્થળ છે તે તહેસ નહેસ થઈ ગયું હતું। બંને આ તસવીર જે તબાહી પહેલાના એ દ્રશ્યો છે કે ત્યાં વાદળ ફાટવા પહેલાની જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। બીજી એ તસવીર કે જાણે બધું જ સફાચટ થઈ ગયું હોય, બધી જ સફાયો થયો હોય તે પ્રકારની તસવીર સામે આવી છે। આ તમામ એ દ્રશ્યો કે જ્યાં ખીરગંગા નદીના દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। 58 સેકન્ડમાં બધું જ બરબાદ થઈ ગયું
થયું એ 58 સેકન્ડનો વિડીયો પણ સામે આવ્યો છે કે જ્યાં એકાએક વાદળ ફાટે છે અને તેના કારણે તમામ જે ઘરો છે ત્યાં આગળ કાટમાળ ધસી આવે છે. તેના કારણે બધું જ ધ્વસ્ત થઈ જાય છે. મકાનો જે આવેલા છે તે પણ ધ્વસ્ત થાય છે. હોટલો ત્યાં આગળ આવેલી હતી તે પણ તબાહ થઈ જાય છે. ज़्यादा मौसम ख़राब होने के कारण से अनेक स्थानों पर मार्गों का जो संपर्क है वो कट गया है और कुछ पुल भी जो है क्षतिग्रस्त हो गए हैं. उसके कारण से वहाँ पर पहुँचना भी मुश्किल हो रहा है. लेकिन उसके बावजूद भी सभी एजेंसियाँ, सभी लोग जो वहाँ पर पहुँच गए हैं, रेस्क्यू के काम में लगे हैं. हमने राज्य के स्तर पर भी 10 डिप्टी एसपी, 3 एसपी और लगभग 160 पुलिसकर्मी भी इस काम में लगाए हैं जो राहत और बचाव के काम को करें. आपदा के बाद सबसे ज्यादा चुनौती आती है सड़कों को खोलने में, और अभी मैं गंगनानी से 2 किलोमीटर आगे हूँ. आप देख सकते हैं ये पूरा यहाँ पे पुल था, ये वॉश आउट हो गया है, और इसके वॉश आउट होने से एक बड़ी चिंता भी यहाँ पे रेस्क्यू के लिए यहाँ पे खड़ी हो गई है, क्योंकि ये पुल बनने में भी समय लग सकता है, और इसे पार करने में अगर हम कोई टेम्परेरी व्यवस्था भी करें तो उसमें भी समय लग सकता है. एनडीआरएफ की टीम यहाँ आ रही है, प्रशासन की टीम भले ही मौके पे है, लेकिन किस तरीके से अब उनका आगे क्या कुछ रणनीति होगी उनसे ही हम बातचीत करेंगे. सर, अभी एनडीआरएफ और जो प्रशासन है, जिला प्रशासन, वहाँ पे बातचीत कर रहे हैं, लेकिन आप देख सकते हैं कि पूरा, क्योंकि जो आपदा आई है वो सिर्फ और सिर्फ उसी इलाके में नहीं आई है जहाँ पे लोग दबे हैं. आप ये भी देख लीजिए कि इस इलाके में भी पूरा यहाँ ऊपर से बादल फटा है. उस बादल फटने से पूरा वॉश आउट ये पूरा इलाका हुआ है, और जिसके कारण ये पूरा पुल यहाँ पे बह गया है. यानी जो धनाली जाने का जो रास्ता है फिलहाल यहाँ पे बंद हो गया है. कई जगह भले पैचेस में ये रास्ता ब्लॉक है, लेकिन स्थितियाँ अभी भी गंभीर हैं. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે કિન્નોરમાં પણ ભૂસ્ખલન થયું છે. પર્વતો પરથી પથ્થરોનો વરસાદ શરૂ થયો છે. કિન્નોર અને સ્પીતિને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જ્યુરી નજીક ટેકરી પરથી પથ્થરોના વરસાદને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. તો આ તરફ ચોરા અને સ્કીબા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થવાને કારણે કિન્નોર અને સ્પીતિ દેશના ભાગોથી સંપર્ક વિહોણા થઈ ગયા છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈ તંગલિંગ વિસ્તારમાં કિન્નર કૈલાશ યાત્રા રૂટ પર વાદળ ફાટવાથી ટ્રેકનો મોટો ભાગ ધોવાઈ ગયો છે, જેમાં સેંકડો યાત્રાળુઓ ફસાઈ ગયા છે. કિન્નર કૈલાશ યાત્રા રૂટ પર આઈટીબીપી દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. દોરડા આધારિત ટ્રાવર્સ ક્રોસિંગ તકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમજ ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસે 413 યાત્રાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને તેમની સલામત સ્થળોએ પહોંચાડવામાં પણ આવી રહ્યા છે. આજે સવારે કિન્નોર જિલ્લા વહીવટીતંત્રને રૂટ પર ફસાયેલા મુસાફરોની માહિતી મળી. ત્યારબાદ આઈટીબીપી અને એનડીઆરએફની સંયુક્ત બચાવ ટીમો ફરીથી ઘટનાસ્થળે દોડી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી. તો આઈટીબીપી જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય એજન્સીઓ સાથે સંકલનમાં રહીને સતત રાહત અને બચાવ કામગીરી ચલાવી રહ્યું છે. ઉત્તરાખંડમાં લેન્ડસ્લાઇડની ઘટના સતત વધી રહી છે. રેલવે દ્વારા દાખવવામાં આવેલી સતર્કતાને કારણે એક મોટો અકસ્માત ટળી ગયો છે. રેલવે ટ્રેક નજીક પહાડોમાંથી લેન્ડસ્લાઇડ થતા મોટા પથ્થર ટ્રેક પર આવ્યા હતા. જો કે રેલવે વિભાગ દ્વારા ટ્રેક પર લોખંડનું પાંજરું બનાવી દેતા પથ્થરો ટ્રેક પર આવતા અટક્યા હતા અને મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી. ઉત્તર પ્રદેશના વારાણસીમાં પૂરે તબાહી મચાવી દીધી છે. ગંગા નદીનું પાણી શહેરમાં ઘૂસ્યું છે, ત્યારે મોટાભાગના ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂરનું પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું છે. તો રસ્તા ઉપર વાહનોને બદલે હોડીઓ દોડી રહી છે. લોકોને બચાવવામાં આવી રહ્યા છે અને બહાર કાઢવામાં આવી રહ્યા છે. લોકો તેમના ઘરની છત પર રહેવા માટે મજબૂર બન્યા છે. ગંભીરા બ્રિજમાં ફસાયેલા ટેન્કરને બહાર કાઢવામાં આવ્યું, ત્યારે 27 દિવસ બાદ ટેન્કર બહાર કાઢવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. બ્રિજ દુર્ઘટનામાં ફસાયેલા ટેન્કરને હેમખેમ બહાર કાઢવામાં આવ્યું છે. તો 27 દિવસની મહેનત બાદ ફસાયેલા ટેન્કરને બહાર કાઢવામાં
સફળતા મળી છે। ફસાયેલા ટેન્કર માલિકે આણંદ અને વડોદરા કલેક્ટર તંત્રને ટેન્કર બહાર કાઢવા અનેક રજૂઆત કરી હતી। અંતે આણંદ કલેક્ટરને જવાબદારી સોંપવામાં આવી। તમારી સાથે હાલ સંવાદદાતા જનક જોડાઈ ગયા છે। જનક, લગભગ 27 દિવસથી ટેન્કર લટકેલી હાલતમાં બ્રિજ પર જોવા મળ્યું અને આખરે તેને બહાર કાઢી દેવામાં આવ્યું છે। શું અપડેટ? हेलो જી જનક, તો ગંભીરા બ્રિજ પર લટકેલી હાલતમાં જે ટેન્કર હતું તે જોવા મળી રહ્યું હતું અને લગભગ 27 દિવસ બાદ આ જે ટેન્કર છે તે બહાર કાઢી લેવામાં આવ્યું છે। જે ટીમ તૈનાત કરવામાં આવી હતી તેમના દ્વારા સતત કામગીરી કરવામાં આવી અને ત્યારબાદ આ બ્રિજ દુર્ઘટનામાં ફસાયેલું જે ટેન્કર હતું તેને બહાર કાઢી લેવામાં આવ્યું છે। સંવાદદાતા જનક ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે। જનક, 27 દિવસથી આ ટેન્કર લટકેલી હાલતમાં જોવા મળ્યું અને આખરે 27 દિવસ બાદ તેને બહાર કાઢવામાં આવ્યું છે। શું અપડેટ? શ્રી ચોક્કસ જે ગત 9મી જુલાઈએ જે ગંભીરા બ્રિજની આ જે ઘટના બની એમાં લગભગ અત્યાર સુધી ગઈકાલે બી એક મોત થયું છે। 22 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે અને ત્યારબાદ એક ટેન્કર ફસાયું હતું। વહીવટીતંત્ર આણંદ અને વડોદરા બંને કલેક્ટર ઓફિસના વહીવટીતંત્રે ખૂબ મહેનત કરી હતી। છેલ્લા જે ટેન્કર માલિક છે બંને કલેક્ટરોને રજૂઆત કરી હતી, રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી અને પોરબંદરની જે મરીન આખી જે આપણી સરકારની જે ટીમ છે ત્યાં બી રજૂઆત કરવામાં હતી। ચોક્કસમાં દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ દેખાય છે મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર। આ જે આખી એક ઓફિસ અહીંયા ઊભી કરવામાં આવી છે ટેમ્પરરી હંગામી ધોરણે। આ બધા સાધનો છે કે જે આ જે ટેન્કરને બહાર કાઢવામાં જે ઉપયોગમાં લેવાયા છે અને પોરબંદરની વિશ્વકર્મા કંપની છે જે શિપિંગનું ખૂબ મોટું કામ આખા વિશ્વમાં કરે છે કે મધદરિયે કોઈ સ્ટીમરમાં આગ લાગી હોય, ફસાયા હોય એને બહાર કાઢવાનું કામ કરે છે। અંતે આ કામગીરી કેતન ગજ્જર એના માલિક છે એમને સોંપવામાં આવી હતી અને ગઈકાલે લગભગ બપોરે 3-4 વાગે શરૂઆતમાં તો ટેન્કરને ઊંચી કરી અને એક બલૂન સિસ્ટમથી, ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે બલૂન સિસ્ટમથી આખી ટેન્કરને ઊંચી કરવામાં આવી અને ત્યારબાદ એને બ્રિજ ઉપર લાવી દેવામાં આવી અને ત્યારબાદ સફળતાપૂર્વક લગભગ ગઈકાલે રાત્રે 1:30-2 વાગે અહીંયા જે વિશ્વકર્મા કંપનીના જે અમુક જે કર્મચારીઓ છે એની સાથે અમારે રૂબરૂ વાત થઈ। આ દ્રશ્યમાં દેખાય છે આ ટેન્કર GJ16AV 6471 નંબરની આ ટેન્કર છે અને એને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી છે। ટેન્કર માલિક સાથે બી અમારે વાત થઈ છે। ચોક્કસ હજી સુધી ટેન્કર માલિક અહીંયા પહોંચ્યા નથી પરંતુ અમુક જે સરકારી કામગીરીઓ બધું છે એ કરવાનું બાકી છે। ત્યારબાદ આ ટેન્કર એમને આપી દેવામાં આવશે। આ દ્રશ્યથી આગળથી બી હું બતાવવા માંગીશ કે આ જે ટેન્કર જે ફસાયું હતું લગભગ 16 કલાકની ગઈકાલ 7 થી અત્યાર સવાર સુધીની જે મહેનત કહેવાય વિશ્વકર્મા કંપનીની અને એના કારણે આ ટેન્કર સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યું છે। ચોક્કસ આ ટેન્કરને બહાર કાઢવામાં જે આખી જે ટેકનોલોજી વપરાય છે આ બલૂન દેખાય છે અહીંયા, આ બલૂન એટલે કે આખા એક ફુગ્ગા, બહુ જ મોટા વિશાળ ફુગ્ગા ટાઈપ ત્યાં ગોઠવણ કરવામાં આવી હતી, એને તમે ટ્યુબ પણ કહી શકો અને એનાથી સૌથી પહેલા તો આ ટેન્કરને ઊંચું કરવામાં આવ્યું હતું અને પછી એને બહાર કાઢવામાં આવી હતી। એટલે અત્યારે ચોક્કસ કહી શકાય કે રાજ્ય સરકારનું આ એક ઓપરેશન જે કંઈ ગણો કે જે કંઈ મહેનત ગણો બંને વહીવટી તંત્રોની, વડોદરા કલેક્ટર, આણંદ કલેક્ટર, ગઈકાલે બી આણંદ કલેક્ટર અહીંયા હતા, એટલે ચોક્કસ એક સફળતાપૂર્વક ટેન્કરને બહાર કાઢી છે અને હવે આ ટેન્કરની અત્યારે શું સ્થિતિ છે, ચાલુ છે નહીં એની બી બધી કામગીરી ચાલુ છે। એટલે ચોક્કસ કહી શકાય કે 27 જેટલી દિવસો પસાર થયા બાદ આ લટકતા ટેન્કરને બહાર કાઢી લેવામાં આવ્યું છે। જી જનક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતના લિંબાયતમાં ચોરીની ઘટના સામે આવી છે। ડુભાલ ટેનામેન્ટમાં ચપ્પલ ચોરીની ઘટના સામે આવી છે અને ચપ્પલ ચોરી કરતો ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। જૂની ચપ્પલ મૂકી અને ઘર આગળ મૂકેલી ચપ્પલ પહેરીને જતા શખ્સ જોવા મળ્યો છે। અજીબોગરીબ ઘટના સામે આવી છે કે જેમાં કોઈ વસ્તુની ચોરી નહીં પરંતુ ચપ્પલની ચોરી અહીંયા કરવામાં આવે છે। જૂના ચપ્પલ તે ઘર આગળ મૂકી જાય છે અને ઘર આગળ પડેલા જે અન્ય ચપ્પલ હોય છે તે ત્યાંથી પહેરીને રવાના થઈ જાય છે। ચપ્પલ ચોરી કરતો આ જે શખ્સ છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે।
અરવલ્લીમાં એક શંકાસ્પદ શખ્સ લોકોએ ઝડપ્યો અને મેથી પાક ચખાડ્યો છે. મોડાસાના ટીટોઈ ગામે શંકાસ્પદ શખ્સ ઝડપાયો હતો. નાની દીકરીઓ સામે ઇશારા કરતા શખ્સને લોકોએ ઝડપી પાડ્યો હતો. શંકાસ્પદ શખ્સને લોકોએ મેથી પાક ચખાડી પોલીસ હવાલે કર્યો હતો. ઝડપાયેલ શખ્સ પરપ્રાંતીય હોવાનું પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે. તો આ શખ્સ જે નાની બાળકીઓ ત્યાં આગળ હાજર હતી તેને ઇશારો કરી રહ્યો હતો અને ત્યારબાદ જે સ્થાનિકો ત્યાં આગળ હાજર હતા તેમના દ્વારા મેથી પાક ચખાડવામાં આવ્યો હતો. અમદાવાદની ક્લબમાં બબાલ સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. એલિસ બ્રિજની ઓરિયન્ટ ક્લબમાં બબાલ થઈ અને ક્લબની બબાલના વિડીયો પણ સામે આવ્યા છે. એક સિનિયર સિટીઝનને બેલ્ટના પટ્ટેથી માર મારતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. ભદ્રેશ શાહ અને તેના પરિવારની મેમ્બરશીપ રદ મામલે બબાલ થઈ હતી. એલિસ બ્રિજ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં બબાલની ઘટના સર્જાઈ છે. તો જે સિનિયર સિટીઝન છે તેમને પટ્ટેથી માર મારવામાં આવ્યો હોય તે પ્રકારનો આ વિડીયો પણ સામે આવ્યો છે. અમદાવાદના ચાંદખેડામાં તોફાની તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે કારમાં આગ લગાવી અને આગ લગાવવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હસ્તિનાપુર સોસાયટીનો વિડીયો સામે આવ્યો છે. અંગત અદાવતમાં કારમાં આગ લગાડી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તો ફરિયાદી પોલીસ સ્ટેશન પહોંચ્યા હોવાની પણ આ ઘટના સામે આવી છે કે જ્યાં કારમાં આગ લગાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદના બોપલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. શેરબજારના ધંધાર્થીનો ભેદી સંજોગોમાં મોતનો મામલો સામે આવ્યો છે. બોપલમાં મોડી રાત્રે ફાયરિંગ કરવામાં આવ્યું અને માથામાં ગોળી વાગવાથી મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. 41 વર્ષીય કલ્પેશ ટુંડિયાનું મોત નીપજ્યું છે. તો મૃતકના ખિસ્સામાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. ખ્યાલ નથી, હું તો રાજકોટ હતો. ફોન આવ્યો એટલે હું અહીંયા આવ્યો, ખ્યાલ આવ્યો એટલે આ થઈ ગયું. દીકરીએ શું કીધું? દીકરી એમ કહે છે કે બે જણા આવ્યા હતા, એ હેઠે ઊભા ને પછી હું થયું કાંઈ ખબર ન પડી. એ હેઠે હતી, દીકરી નીચે લેસન કરતી હતી નીચે રૂમમાં, ઉપરના રૂમમાં એમાં બેડરૂમ છે. એ આ કલ્પે ઉપર ગયો પછી એના શું થયું એને ખબર ન પડી. બે જણા હતા એ પછી બહાર નીકળી ગયા હતા અને અવાજ આવ્યો કાંઈ એટલે દીકરી ઉપર ગઈ તો આ લોહી લોહાણ હાલતમાં હેઠે પડ્યો હતો. આજે સુસાઇડ નોટ એમની પાસેથી મળેલી છે એ એમણે જ લખી છે કે કેમ, તેમના જ હેન્ડરાઇટિંગ છે કે કેમ, તેમના પરિવાર સાથે એ સુસાઇડ નોટ બતાવવામાં આવેલ છે કે આ સુસાઇડ નોટ એમની પાસેથી મળેલ છે અને તેમાં એમણે જે કંઈ લખાણ કરેલ છે તે બાબતની તપાસ હાલ પોલીસ કરી રહી છે. દીકરી અને તેના પિતા બંને ઘરે સાંજના સમયે એકલા હતા. તે દરમિયાન રાતે 2 વ્યક્તિઓ તેમના પિતાને મળવા માટે આવેલ હતા. દીકરી જે છે નીચે હોમવર્ક કરતી હતી અને તેના પિતાએ કહેલ હતું કે 2 વ્યક્તિ મને મળવા આવવાના છે તો અમે ઉપર બેસીને વાતચીત કરીશું. ત્યારબાદ એ 2 વ્યક્તિ જે મળવા આવેલા હતા તે નીચે આવી ગયેલા હતા. તે નીચે હતા અને તેના પિતા પછી એ બંનેને નીચે મૂકીને પોતે એકલા તેના રૂમમાં ગયેલા હતા અને ત્યારબાદ આ બનાવ બનેલો છે. અમરેલીમાં સાવરકુંડલાના ગાંડલા ફીડરમાં વીજ પુરવઠો ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે. 6 જેટલા ગામોના ખેડૂતો પિયત માટે પરેશાન થયા છે. પિયત પાણી માટે વીજળીની જરૂર હોય છે પરંતુ પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતો આક્રોશિત થઈ ગયા છે. રાત્રે પીજીવીસીએલ કચેરીએ ખેડૂતોએ પહોંચી હલ્લાબોલ કર્યો. વીજ પડી ભમર ગાંડલા સહિતના ગામોમાંથી ખેડૂતો કચેરીએ પહોંચ્યા હતા પરંતુ કચેરીએ એક પણ કર્મચારી હાજર ન હતો. ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પણ દર્શાવ્યો અને વીજ પુરવઠો નિયમિત આપવા માટે માંગ કરી છે. વન્ય પ્રાણીનો અમારે ત્રાસ છે છતાં પણ અમારે રાત્રે પણ એની સામું પાવર વાટે અમારે બેહવું પડે છે. મોતના મોઢામાં રહી
અને અમારો પાક બચાવવાનો અમે પ્રયાસ કરીએ છીએ. અત્યારે પાકમાં 60% જેવી નુકસાની છે અને હજી આગળના 2-3 દિવસમાં નહીં આવે તો અમારા હાથમાં કાંઈ લાંબુ બચે એવું નથી. 30-40% પાક બચે એવી પોઝિશન છે સાહેબ. એટલે અમે અત્યારે વીજપડી PGVCL કચેરીમાં 11 વાગે રાત્રે આવ્યા છીએ અને આવવાની અમને ફરજ પાડી છે એ લોકોએ અમારો પાવર રેગ્યુલર નહીં કરીને. 8 કલાકને બદલે 4 કલાક કે 5 કલાકમાં પાવર ટીપું મારીને પૂરો પાડે. જે કોલ સેન્ટરમાં ફોન કરીએ તો એમ જ કહે છે કે તમારો પાવર પૂરો થઈ ગયો, કારણ કે ફોલ્ટમાં છે, ગાડી રિપેરિંગમાં છે. પ્લસ બીજા નંબરમાં 8 દિવસ પહેલાં એની GAB વાળા પાસે સ્ટાફ નથી, તો સવારમાં 6 વાગે હજી ખેડૂત બ્રશ નહોતા કર્યા. અમારે તો દાંતણ કહે, અહીં સિટીમાં બ્રશ કહે, દાંતણ નહોતા ભાભલાવે કર્યા. ત્યાં 250 જણા GAB વાળા આવી ગયા અને ઘેર ઘેર લઈ લીધા. તો એની પાસે ચેકિંગ કરવાના માણસો છે, પૂરતી ગાડીઓ છે, પોલીસ સ્ટાફ છે, તો ખેડૂત માટે કાંઈ નથી. જૂનાગઢમાં ભવનાથ મંદિર બાદ મુચકુંદ મહાદેવ મંદિર પણ વહીવટદાર શાસન હેઠળ અને ભવનાથ મંદિર ટ્રસ્ટ હસ્તક આવેલું છે. મુચકુંદ મહાદેવનું મંદિર, ત્યારે STM દ્વારા મંદિરનો પ્રાથમિક સર્વેક્ષણ કરવામાં આવ્યું અને મંદિરના રીત રિવાજો માહિતી મેળવી હતી. ત્યારે વહીવટીતંત્ર દ્વારા નિયમો માટે બોર્ડ લગાવવામાં આવશે. તો ભવનાથ મંદિર ખાતે કરવામાં આવેલી પૂજા, દાન, ભેટની પ્રથા મુચકુંદ મહાદેવ મંદિરમાં પણ લાગુ કરાશે. મંદિરમાં હાલ પૂજા વિધિ કરતા પૂજારી અને પંડિત રહેશે યથાવત. અમારા વહીવટીતંત્રના બોર્ડ પણ લગાવવામાં આવશે અને જે કંઈ સાફ સફાઈથી માંડી અને પૂજા વિધિ, દર્શન, દાન, ભેટ આ બધી પ્રથા જે રીતે ભવનાથ મંદિરમાં લાગુ કરવામાં આવેલી છે એ જ રીતે અહીંયા પણ લાગુ કરવામાં આવશે. અરવલ્લી જિલ્લાના ધનસુરામાં આવેલા ગઢી માતાના મંદિરે 51 લાખ પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરવામાં આવે છે અને પૂજન પણ કરવામાં આવે છે. અહીં દરરોજ પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરવામાં આવે છે અને તેનું પૂજન કરી વાત્રક નદીમાં વિસર્જન કરવામાં આવે છે. રામજી મંદિરના મહંત પૂરણ શરણ દાસજી મહારાજના સાનિધ્યમાં ભક્તો પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી ભગવાન ભોળાનાથની ભક્તિ કરે છે. ત્યારે ભક્તો પાર્થિવ શિવલિંગનું નિર્માણ અને પૂજન કરી ધન્યતા અનુભવે છે. સુંદર સરસ 5 વર્ષથી એમ પર પાર્થિવ શિવલિંગ બનાવવાનું ચાલે છે. એ ખૂબ આનંદથી એમ પર બનાવવાનો પ્રોગ્રામ ચાલે છે. સવારથી 5 વાગ્યાથી યજ્ઞ ચાલુ થાય છે, સાંજે 4 વાગ્યાથી પૂર્ણાહુતિ એમ થાય છે. લગભગ 2:30 વાગ્યા સુધી બનાવીએ છીએ અમે, પછી 3 વાગે પૂજા ચાલુ થાય છે. કોઈ અરવલ્લી કે સાબરકાંઠા ગુજરાતમાં કોઈ જગ્યાએ થતું ન હોય એવું અનુષ્ઠાન અહીં થાય છે અને અહીંથી બધા ભક્તો આવે છે. ભક્તો આવ્યા પછી પાર્થિવ શિવલિંગ એ જાતે બનાવે છે અને આખું વાતાવરણ છે ભક્તિમય થાય છે અને સોજે એનું જે શિવલિંગ બન્યા હોય એ સોજે એને પૂજન કરી અને નદીમાં પૂજન કરી પધરાવવામાં આવે છે. स्वामी पूरणदास जी महाराज के सानिध्य में हम लोग यहाँ पार्थिव शिवलिंग बना रहे हैं और हम लोगों को यहाँ इतना मज़ा आता है. मतलब ये जन्म में कुछ पाप किए हैं और पिछले जन्म में कुछ किए हैं, वो सब पाप इसमें मतलब उसका निवारण हो जाता है. આનંદ ઉત્સાહના સાથે સવારે 6 વાગ્યાથી ભક્તો આવે છે, સાંજે 4 વાગ્યા સુધી પાર્થિવ નિર્માણ કરે છે, પૂજન કરે છે, આરતી કરે છે. એ જ ગઢી માતા ચરણમાં પ્રાર્થના એવો સત્સંકલ્પ આપનાથી થાય, ભગવાને પૂરા કરે અને એવા આશયથી એ ગઢી માતામાં સાનિધ્ય પ્રત્યેક ભક્તની મનોકામના ગઢીમાં પૂર્ણ કરે એવા સંકલ્પ સાથે વિશ્વનું કલ્યાણ થાય અને સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુર્ભાગ્યે, બધાના દુઃખ દૂર થાય, બધા સુખી થાય. આ સંકલ્પ સાથે એ અનુષ્ઠાન કર્યું છે. છેલ્લું અનુષ્ઠાન છે.